બનાસકાંઠાનો દીકરો છું અને બનાસકાંઠાના નાગરિકોએ, બનાસકાંઠાના વડીલોએ મારા જીવનમાં અનેક દુઃખોમાં, અનેક સમસ્યાઓમાં અને જીવન જીવવાની કલા હોય કે સામાજિક ક્ષેત્રે કામ કઈ રીતે કરવું જોઈએ તે બધી જ દિશામાં બનાસકાંઠાના આગેવાનોએ, બનાસકાંઠાના વડીલોએ મને હંમેશા માર્ગદર્શન આપ્યું. બનાસકાંઠાના પ્રત્યેક નાગરિકોના ઋણ મારા માથા પર અને આ જીવન નાની મોટી ગમે તેવી સમસ્યાઓ હોય, હું તમારી જોડે ઊભો છું, તમારા માટે ઊભો છું અને હંમેશા તમારી સાથે રહીને તમારા નાના મોટા ગમે તેવી સમસ્યામાં તમને લોકોને મદદગાર થવાનો પ્રયત્ન કરીશ. મારી માતાઓ, મારી બહેનો, મારા વડીલો, મારા મિત્રો, આપ સૌ લોકોને વિનંતી છે કે વડગામના ગામે ગામ સુધી વિકાસની ઝડપ હજી વધુ ઝડપથી પહોંચે તે માટે ખૂબ જ સીધા, સરળ અને સીધા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મત આપીને રાજ્ય સરકાર તમારા સૌના ગામડાઓ સુધી હજી નવી અનેક વ્યવસ્થાઓ પહોંચાડવા માંગે છે. પણ વચ્ચે લોકો એ તમારો હક છીનવવા માટે ક્યાંક ને ક્યાંક પ્રયત્ન કરતા હોય છે. એવા બધા જ લોકોને હટાવીને ભારતીય જનતા પાર્ટીનું ગામની અંદર ફૂલ ખીલાવીને, દરેક ગામની અંદર ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવીને ગામે ગામ સુધી વિકાસની ઝડપ હજી વધુ ઝડપી બનાવીએ એવી જ હું સૌને વિનંતી કરવા અહીંયા આવ્યો છું. મારી